શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. દિવાળીની આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દિવાળીના 5 પર્વ: ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વરસ અને ભાઈબીજના મહિમા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધનતેરસ: આસો માસની તેરસના દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. તેથી આ તિથિને ધનતેરસ અથવા ધનત્રયોદશી તરીકે ઉજવવામાં આવે છે. ધનતેરસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. જૈન આગમમાં ધનતેરસને ધન્ય તેરસ તથા ધાન્ય તેરસ પણ કહે છે. ભગવાન મહાવીર પણ આ દિવસે ત્રીજા અને ચોથા ધ્યાન માટે યોગ નિરોધમાં ચાલ્યા ગયા હતા. ત્યારથી આ દિવસને ધન્ય તેરસના નામથી પણ પ્રસિદ્ધ છે. ધનતેરસના દિવસે સોનું ચાંદી ખરીદવાનો મહિમા છે. ચિકિત્સા વિજ્ઞાનના દેવતા ધન્વંતરી પણ આ સંતોષરૂપી ધનને શ્રેષ્ઠ ગણાવે છે. ધનતેરસના દિવસે ધન ખરીદવાથી ચંદ્રમા જેવી શીતળતા પ્રાપ્ત થાય છે. ધનતેરસની સાંજે ઘરના આંગણામાં તથા મુખ્ય દ્વાર પર ખાસ કરીને દક્ષિણ દિશામાં દીવાઓ પ્રગટાવવામાં આવે છે. દક્ષિણ દિશામાં દીવાઓ પ્રગટાવવા પાછળ કથા પણ છે. હેમ નામનો રાજા હતો. દેવકૃપાથી તેને ત્યાં પુત્રનો જન્મ થયો. બાળકની કુંડળી જોતા ભવિષ્ય જણાયું કે તેના વિવાહ પછી ચોથા દિવસે તેનું મૃત્યુ થશે. તેથી રાજાએ ભયના માર્યા પુત્રને એવી જગ્યાએ મોકલી દીધો કે જ્યાં સ્ત્રીનો પડછાયો પણ ન પડે. દેવયોગે એક દિવસ એક રાજકુમારી ત્યાંથી પસાર થતી હતી. તેણે આ યુવાનને જોયો અને બંને એકબીજા પર મોહિત થયા. બંનેએ ગાંધર્વ વિવાહ કર્યા. ત્યારબાદ 4 દિવસ પછી વિધિ વિધાન પ્રમાણે યમદૂત એ રાજકુમારને લેવા આવ્યા. આ સમયે તેની પત્નીના વિલાપથી યમદૂતોના હૃદય પીગળી ગયા. ત્યારે એક યમદૂતે યમરાજને પૂછ્યું કે હે યમરાજ, એવો કોઈ ઉપાય નથી કે જેથી મનુષ્ય અકાળ મૃત્યુથી બચી શકે? યમરાજે ઉત્તર આપતા કહ્યું કે અકાળ મૃત્યુ તો કર્મની ગતિ છે, પણ તેની મુક્તિનો સરળ ઉપાય હું બતાવું છું. આસો માસની કૃષ્ણ પક્ષની તેરસની રાત્રે જે ઘરમાં મારી પૂજા થશે, દક્ષિણ દિશામાં દીવા પ્રગટાવશે, તે ઘરમાં કોઈનું અકાળ મૃત્યુ નહીં થાય. ત્યારથી ધનતેરસના દિવસે દીવા પ્રગટાવવાનો મહિમા છે. ખાસ કરીને વૃંદાવન, ગોકુળમાં તથા દેશના ગામડાઓમાં તથા શહેરોમાં આ તહેવાર ધૂમધામથી ઉજવાય છે. દિવાળી પર્વોમાં ધનતેરસનું પર્વ મહત્વનું છે. તેથી ધનતેરસના ગુરુ પુષ્ય નક્ષત્રમાં ધન ખરીદાય છે, જે વર્ષ દરમિયાન અનેક ગણું થાય છે. ધનતેરસને ધેનુતેરસ અથવા ધણતેરસ પણ કહે છે. આ દિવસે ગાયોના ધનની પૂજા થાય છે. ગાય તથા પશુધનને શણગારવામાં આવે છે. પશુધન પણ લક્ષ્મી જેટલું જ મહત્વનું છે. ગાયોના રક્ષણ માટેની ભગવાન શ્રીકૃષ્ણ તથા બલદેવજીની ધેનુકાસુર વધની ધર્મકથા પણ ખૂબ જ પ્રચલિત છે. ગા પાલયંતો ન પુનઃ સશિતો સહિતો બલ કેશવા બ્રહ્મણમાણો વને તત્ર રમયમ તાલવનમ ચયો. કાળી ચૌદશ: દિવાળી પર્વોમાં કાળી ચૌદશનું પર્વ આસુરી શક્તિઓ તથા દેવી શક્તિઓનું પર્વ છે. તંત્ર મંત્ર અને મેલી વિદ્યાના ઉપાસક અસુરો માટે આ દિવાળી છે, કેમ કે અસુરો તેમની અસુર શક્તિથી હાહાકાર મચાવે છે. તેમના ત્રાસથી આ રાત્રિ ભયંકર કાળમુખી અંધારી ભાસે છે. અસુરોની ચિચિયારીઓ, તેમના ડાકલાનો ભયંકર અવાજ તથા તેના કાળા પહેરવેશ અને ખોપરીઓની માળાથી લોકોમાં ભય પ્રગટે છે. આ ચૌદશ નરક ચૌદશ અથવા નરક ચતુર્દશી તરીકે પણ ઉજવાય છે. લોકોમાંથી ભયને કારણે અસુરોનો સામનો કરવાની શક્તિ ખૂટી જાય છે. તેથી કેટલાક અજ્ઞાની, રૂઢિચુસ્ત અંધશ્રદ્ધાળુઓ વહેમથી બીકના માર્યા આ અસુરોને આધીન થાય છે. તેવા ડરપોક પણ અસુરોની સાથે ધૂણવા લાગે છે. તેથી આ ચૌદશ કાળી ચૌદશ તરીકે ભાસે છે. આસુરી શક્તિઓનો નાશ દેવી શક્તિઓ કરે છે.
અને લોકોને અસુરોના બંધન તથા ત્રાસથી મુક્ત કરાવે છે. કાળી ચૌદશના દિવસે મહાકાળીનું રૌદ્ર સ્વરૂપ અને દુર્ગા શક્તિ દુર્ગમાંથી નીકળી મહિષાસુર, ભસ્માસુર, નરકાસુર જેવા અનેક દૈત્યોનો સંહાર કરી મનુષ્યોને શાંતિ તથા સુખ અર્પે છે. અને હર્ષ અને ઉલ્લાસના કાળી ચૌદશના દિવસને બીજા દિવસના દિવાળી પર્વ માટે નાની દિવાળી અથવા પૂર્વ દિવાળી પર્વ તરીકે પ્રસ્થાપિત કરે છે. 51 શક્તિપીઠોમાં બિરાજમાન 51 દેવીઓ તથા જોગણીઓ કાળી ચૌદશના નર્ક પર્વને સ્વર્ગમાં ફેરવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેણે ચોરેલી તમામ વસ્તુઓ તથા કેદ કરેલી કન્યાઓને મુક્તિ અપાવી હતી. ભગવાન શંકરના 51 ભૈરવ સ્વરૂપોએ પણ આસુરી શક્તિઓનો નાશ કર્યો હતો. ભગવાન શંકરના કાલ ભૈરવ સ્વરૂપે બ્રહ્માનો ગર્વ ઉતારવા પૌરાણિક કથા અનુસાર અંધકાસુર દૈત્યનો નાશ કર્યો હતો. તેથી કાળી ચૌદશના દિવસે અસુરોનો સામનો કરવાની શક્તિ કાલ ભૈરવની ઉપાસનાથી મળે છે. કાળી ચૌદશના દિવસે અડદના વડા તથા અડદની વાનગીઓ ખાવાનો મહિમા છે. અડદ શક્તિ પ્રદાન છે. ભગવાન શંકરના 11મા રુદ્ર તરીકે રામ ભક્ત હનુમાન પણ આસુરી શક્તિઓને હંફાવે છે તથા તેનો નાશ કરે છે. દિવાળી વિક્રમ સંવતની કાલગણના પ્રમાણે આસોબદ અમાસ એટલે દિવાળી એટલે વર્ષનો અંતિમ દિવસ. વર્ષ દરમિયાન પુરુષાર્થી મેળવે ધન તથા ધાન્યમાંથી નવા વર્ષ માટે જરૂરી વસ્ત્રો, આભૂષણો, ગાયનું પશુધન, નવો હુન્નર ઉદ્યોગ તથા વર્તમાન નોકરી ધંધાના આરંભ માટેનો આનંદ તથા જીવનમાં થનગનાટ માટેનો પર્વ એટલે દિવાળી. ભારતમાં ઉજવાતા પર્વોમાં દિવાળીના પર્વો મુખ્ય તથા પ્રભાવશાળી છે. તેનું કેન્દ્ર બિંદુ દિવાળીનો દિવસ છે. આ રોશનીનું પર્વ છે. શરદ ઋતુમાં ઉજવાતો દિવાળીનો તહેવાર પ્રાચીન હિન્દુ તહેવાર છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગની ઉજવાતી દિવાળીના પ્રમાણો પુરાણોમાં છે. ભગવાન શ્રી રામેશ્વરપુરમ ખાતે નવરાત્રિનું વ્રત કરી દેવી શક્તિઓના આશીર્વાદથી આયુધો ધારણ કર્યા અને અહંકારી રાવણનો નાશ કર્યો. રામે આયુધોની પૂજા કરી દશેરા વિજયાદશમીનો ઉત્સવ મનાવ્યો હતો. ભગવાન શ્રીરામ લંકા વિજય પછી અયોધ્યા પધાર્યા ત્યારે સમગ્ર ધર્મનગરીમાં નગરજનોએ દીવા પ્રગટાવ્યા અને હર્ષ ઉલ્લાસથી તેનું સ્વાગત કર્યું. અયોધ્યા હર્ષ ઉલ્લાસથી નાચી ઉઠ્યું. સરયુ નદી પર ભગવાન શ્રીરામના આગમનના ઉત્સાહમાં બંને કાંઠે ઉછળવા લાગી. આ દિવસની દિવાળી તરીકે ઉજવવાનું શરૂ કર્યું. આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનું પર્વ આ ઉત્સવ પર્વ છે. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ઇન્દ્ર તથા દેવોની શક્તિઓને પરાસ્ત કરનાર નરકાસુરનો વધ કાળી ચૌદશના દિવસે કર્યો હોવાનું મનાય છે. તેથી બીજો દિવસ એટલે દિવાળીનો દિવસ આનંદ હર્ષથી ઉજવવાની પ્રથા છે. શીખ સંપ્રદાય માટે દિવાળીનો તહેવાર પણ મહત્વનો છે, કારણ કે આ દિવસે શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદસિંહજીને જેલમાંથી મુક્ત કર્યા હતા. દિવાળીના દિવસે સ્વામી રામતીર્થ ગંગા કિનારે ઓમના મંત્ર સાથે સમાધિ લીધી હતી. મહર્ષિ દયાનંદ સ્વામીએ પણ દિવાળીના દિવસે અજમેર નજીક પ્રાણત્યાગ કર્યો હોવાનો પણ ઉલ્લેખ છે. ક્ષીરસાગરના સમુદ્ર મંથનમાંથી પ્રગટેલ રત્ન સ્વરૂપા લક્ષ્મીજીના પ્રાગટ્યનો આ દિવસ છે. રાત્રે લક્ષ્મી પૂજન થાય છે. વેપારી વર્ગ ચોપડા પૂજન કરે છે. વર્ષ દરમિયાનના જૂના ચોપડાનું સરવૈયું નીકળે છે. નવા વર્ષના ચોપડાનું પૂજન થાય છે. આ દિવસે લક્ષ્મીજીની સાથે તેની બહેન સરસ્વતીનું પણ પૂજન થાય છે. બેસતું વર્ષ હિન્દુ પંચાંગમાં વિક્રમ સંવત કાળગણના પ્રમાણે કારતક સુદ એકમનો દિવસ એટલે બેસતું વર્ષ ગણાય છે. બેસતું વર્ષ પ્રેમ અને ભાઈચારાનું પર્વ છે. સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવાનો દિવસ છે. એકબીજાની દુશ્મનાવટ તથા જીવનની કડવાશના સમાધાનનો દિવસ છે. નવું વર્ષ સુખ સમૃદ્ધિ તથા સારા સ્વાસ્થ્યની આશાનું કિરણ પ્રગટાવે છે. પૃથ્વી તથા પૃથ્વીવાસીઓને માટે નૂતન વર્ષ સર્વ રીતે શુભ નીવડે
એવી પ્રભુ પ્રાર્થનાનો દિવસ છે. મંદિરોમાં અન્નકૂટ ભરાય. આ અન્નકૂટમાં 56 ભોગ તથા વિવિધ વાનગીઓ હોય છે. ભક્તજનો આ અન્નકૂટનો પ્રસાદ મેળવી જીવનમાં મીઠાશની ભાવના યાચે છે. સમાજમાં બંધુઓને દાન દક્ષિણા આપવામાં આવે. ગાય માતાનું પૂજન થાય છે. બ્રાહ્મણો તથા સાધુ સંતો સંન્યાસીઓને જમાડવાનો અને પુણ્ય એકઠો કરવાનો દિવસ છે. ગુરુ શિષ્યો એકબીજાને નૂતન વર્ષમાં મા સરસ્વતીની કૃપા ઉતરે એવી પ્રાર્થના કરે છે. દરિદ્ર નારાયણની સેવાનું આ પર્વ સામાજિક સમરસતા તથા બંધુત્વનો સંદેશો આપે છે. જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિનું લક્ષ્ય નક્કી કરવાનો આ દિવસ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટેની પ્રવૃત્તિઓના આયોજનનો આ દિવસ છે. વિઘ્નહર્તા ગણેશજીની પૂજાથી નૂતન વર્ષની ઉજવણી હિન્દુઓ માટે મોટો અવસર છે. અહંકારને ઓગાળવાનું દિવાળી પર્વ એટલે બેસતું વર્ષ. સમાજ તથા રાષ્ટ્રની સેવાના સંકલ્પનો આ દિવસ કલ્યાણનો માર્ગ ચીંધે છે. બેસતું વર્ષ પ્રકૃતિ અને પુરુષના પ્રેમનું પર્વ છે. એકબીજાના અખૂટ પ્રેમથી જ સુખ શાંતિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ પર્વને વ્રજમાં ગોવર્ધન પૂજા તરીકે પણ મનાવાય છે. વિષ્ણુ ભગવાનના ભક્તો વૈષ્ણવજન ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી નૂતન વર્ષમાં સુખ શાંતિનો સંદેશો આપે છે. ગોવર્ધન પૂજા સાથે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુના કૃષ્ણાવતારની પ્રચલિત કથા પણ છે. ભાઈ બીજ. કારતક સુદ બીજના દિવસે આ દિવાળી પર્વ ભાઈબીજ તરીકે ઉજવાય છે. આ દિવસે ભાઈ બહેનને ઘેર ભોજન તથા બહેનની મનોકામના પૂર્ણ કરવા જાય છે. બહેનના હાથનું ભોજન પ્રસાદ મેળવી ભેટ સોગાદ આપવાનું આ પુણ્ય પર્વ છે. આ દિવસે બહેન ભાઈની પૂજા કરે છે. બહેન ભાઈના આરોગ્ય તથા લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. ભાઈ બહેનના રક્ષણનો સંકલ્પ લે છે. જે પુત્રીને ભાઈ ન હોય અથવા જે પુત્રને બહેન ન હોય તેવા સ્નેહીજનો સગાવાલામાંથી અથવા સમાજમાંથી બહેન ભાઈની પૂજા કરે છે. ભાઈબીજ પર્વની ધર્મકથા છે. સમસ્ત સૃષ્ટિને અજવાળનાર સૂર્યદેવને 2 સંતાન હતા. પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમનાજી હતું. બંને ભાઈ બહેને એકબીજા પર અપાર પ્રેમ હતો. એક દિવસે બહેન યમનાજીએ ભાઈને હિતપૂર્વક જમવા બોલાવ્યા, છતાં તે જઈ શક્યા નહીં. દર વર્ષે આ પ્રમાણે બહેન યમના ભાઈના વિરહમાં દુઃખી થતા. બહેનનું દુઃખ જોવાયું નહીં. તેથી ભાઈ યમરાજ નખની સંભાળ માટે કારતક સુદ બીજના દિવસનું કાર્ય પડતું મૂકીને બહેન યમુનાજીને ત્યાં જમવા પધારે છે. બારણે યમરાજને જોઈ બહેન યમુનાનું દુઃખ દૂર થાય છે. તે આનંદમાં આવી જાય છે. તે ભાઈની પૂજા કરે અને પકવાન જમાડે છે. ભાઈને રીઝવે છે. યમરાજ પ્રસન્ન થાય છે. બહેન યમુનાને વરદાન આપે છે કે હે બહેન, હું પ્રતિવર્ષ કારતક સુદ બીજના દિવસે તારે ત્યાં જરૂર આવીશ. આ દિવસે જે ભાઈ બહેનને ત્યાં જમવા પધારશે તે નખનું દ્વાર ન જુએ. તેમને કોઈ સગી બહેન ન હોય તો કાકા, મામા, માસી કે ફોઈની દીકરી પણ બહેન કહેવાય. અરે મિત્રની બહેનને ત્યાં જમશે તો પણ એટલું જ ફળ મળશે. ભાઈ બીજનું પર્વ યમદ્વિતીયા તરીકે પણ ઉજવાય છે. ભાઈ બીજના દિવસે જીવ માત્રને નિયમમાં રાખનાર યમરાજ આ બીજના દિવસે જે ભાઈ બહેનના ઘેર જમે અને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ અર્પે છે. આ ભાઈ બીજના પર્વનો શુભ સંદેશ છે કે પુરુષોએ સ્ત્રીઓમાં માતૃશક્તિ બહેનના સ્વરૂપના દર્શન કરવા જોઈએ. ભાઈ બહેનના સંબંધનું આ પર્વ દિવાળી પર્વ નિર્મળ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે. ભાઈ અને બહેન અનન્ય હોય એકબીજાને ઘેર જાય અને એકબીજાની સુખાકારી તથા સમૃદ્ધિની વૃદ્ધિની પ્રભુ પ્રાર્થના માટેનું આ વચન પર્વ ભદ્ર તથા સભ્ય સમાજ માટેનો શુભ સંદેશો પાઠવે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.